जय माताजी मित्रों। ओम नमः शिवाय। जय श्री कृष्ण कन्हैया। जय गणपति बप्पा। मित्रों, स्वागत है तमारू मारी यूट्यूब चैनल सनातन भक्ति में। मित्रों, आज अषाढ़ महीना शुक्ल पक्षनी 11મી तिथिनो पावन दिवस है। मित्रों, आ दिवस एटले देवशयनी एकादशी के देवपोढ़ी एकादशीनु દિવસ છે। આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે। દેવશયની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ ધન, આરોગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે। આ દિવસે ઉપવાસ અને ઉપાસના કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। આ એકાદશીનું વ્રત કરવાથી ખાસ કરીને શનિ ગ્રહના અશુભ પ્રભાવથી રાહત મળે છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। એવું માનવામાં આવે છે કે આ વ્રતના પ્રભાવથી વ્યક્તિને ભગવાન વિષ્ણુની કૃપા મળે છે અને તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે। મિત્રો, આજ 11સના શુભ અવસર પર આપણે દેવશયની એકાદશીના વ્રતની સંપૂર્ણ પૂજા વિધિ અને આ એકાદશીની વ્રત કથા સાંભળીશું। જય લક્ષ્મીપતિ નારાયણ। સૌપ્રથમ આપણે દેવશયની એકાદશીના વ્રતની પૂજા વિધિ જોઈએ। સ્નાન અને સંકલ્પ। વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ। આ પછી ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો સંકલ્પ લો। મંદિરની સજાવટ। ઘરના મંદિરને સાફ કરો અને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રને ગંગાજળથી સ્નાન કરો। તેમને પીળા વસ્ત્રો પહેરાવો અને સુંદર ફૂલોથી સજાવો। પૂજા સામગ્રી। પૂજા માટે ચંદન, તુલસીના પાન, અક્ષત, ધૂપ, દીપક, નૈવેદ્ય, પંચામૃત, ફળ અને પીળા ફૂલનો ઉપયોગ કરો। પૂજા પદ્ધતિ। ભગવાન વિષ્ણુની મૂર્તિની સામે દીવો પ્રગટાવો અને ધૂપ, દીવો, ચંદન, ફૂલ વગેરે ચઢાવો। ભગવાન વિષ્ણુને નૈવેદ્ય તરીકે પંચામૃત અને ફળ અર્પણ કરો। વિષ્ણુ સહસ્ત્ર નામ અથવા વિષ્ણુ સ્ત્રોતનો પાઠ કરો। જય લક્ષ્મીપતિ નારાયણ। દેવશયની એકાદશીને દેવપોઢી એકાદશી પણ કહે છે। અષાઢ સુદ 11સથી 4 મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે। દેવશયની એકાદશીને દેવપોઢી કે પદ્મા એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે। બીજા એટલે કે 12સના દિવસે વિષ્ણુ શયનોત્સવ મનાવવામાં આવે છે। હવે આપણે દેવશયની એકાદશીના વ્રતની કથા સાંભળીએ। યુધિષ્ઠિરે કહ્યું, હે કેશવ, હું પદ્મા એકાદશી અથવા દેવશયની એકાદશીની વ્રતવિધિ જાણવા ઉત્સુક છું, તો આપ મને વ્રતવિધિ કહી સંભળાવો। શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, બ્રહ્માજીએ આ અનુપમ કથા નારદજીને કહી હતી, તે હું કહી સંભળાવું છું। સૂર્યવંશમાં માંધાતા નામે એક સત્યનિષ્ઠ રાજા થઈ ગયો। આ રાજા ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ હતો। તેના રાજ્યમાં પ્રજા સર્વ પ્રકારે સુખી હતી। પૂર્વના કોઈ પાપને લીધે રાજ્યમાં સતત 3 વર્ષ સુધી દારૂણ દુકાળ પડ્યો। લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો। સ્ત્રીઓ કરુણ રુદન કરવા લાગી। બાળકોને ભૂખ્યા નિહાળી મા બાપનું હૃદય દ્રવી ઉઠતું। કેટલાક લોકો ક્ષુધા દેવીના ખપ્પરમાં હોમાઈ ગયા। અનાજના એક એક દાણા માટે લોકો વલખા મારતા। અનાજના સાંસા પડવા માંડ્યા। રાજાએ વિચાર્યું કે અન્ન બ્રહ્મ છે। સમગ્ર વિશ્વનો આધાર અન્ન પર છે। અન્નપૂર્ણા દેવી જરૂર રૂઠિયા હોય એવું લાગે છે। તેમાં જરૂર મારો કંઈક દોષ હોવો જોઈએ। આખરે
મહર્ષિ અંગિરસના આદેશથી માંધાતાએ અષાઢ સુદ 11 દેવશયની એકાદશીનું વ્રત કરે છે. મુનિએ કહ્યું કે હે રાજન, આ એકાદશી મનોવાંછિત ફળ આપનારી અને ત્રિવિધ તાપને હરનારી છે. લોકોને માટે આ વ્રત હિતકારી અને પ્રતિકારી છે. માટે તારે અને પ્રજાએ પણ આ દેવશયની એકાદશીનું વ્રત કરવું જોઈએ. માંધાતાએ પ્રજાના સહકારથી આ એકાદશીનું વ્રત કર્યું. મુસળધાર વરસાદ થયો અને ધરતી હરિયાળી બની. પશુધન બચી ગયું અને લોકો પણ હર્ષવિભોર બની નાચી ઉઠ્યા. સારા પાકની આશાએ ખેડૂતો આનંદમગ્ન બન્યા. આ વ્રત કરવાથી પ્રજા સુખી થઈ અને દુકાળનું દુઃખ દૂર થયું. અનાજનો મબલખ પાક થયો. માટે ભક્તિ અને મુક્તિ આપનારું આ વ્રત સૌએ કરવું જોઈએ. આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. અષાઢ સુદ 11 એ શયની એકાદશી દેવશયની કહેવાય છે. આ પરમ પવિત્ર દિવસે વિષ્ણુ શયન વ્રત અને ચાતુર્માસ વ્રતના પ્રારંભનો નિયમ લેવામાં આવે છે. મોક્ષની આકાંક્ષા રાખનાર મનુષ્યએ આ દિવસે શયન વ્રત તથા ચાતુર્માસ વ્રતનો આરંભ કરવો જોઈએ. દેવશયની એકાદશીને દેવપોઢી એકાદશી પણ કહે છે. અષાઢ સુદ 11થી 4 મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે. આથી માંધાતા રાજાએ આ પરમ પવિત્ર દેવશયન પ્રસંગ યાદ કરી મહર્ષિ અંગિરસના આદેશ અનુસાર શ્રદ્ધા સાથે આ અનુપમ વ્રત કર્યું. મોં માંગ્યા મેઘ વરસે અને અષાઢ સુધરે તો આખું વર્ષ સુધરે, એમ આ એક જ એકાદશી વ્રત કરે તો મનુષ્યો પણ સુધરી જાય. આ વ્રત કરવાથી પરિણામ એ આવ્યું કે મીઠા મેઘ વરસ્યા અને અનાજના અંબાર થતાં રાજા અને પ્રજામાં આનંદ છવાઈ ગયો. ચાતુર્માસ દરમિયાન વ્રતધારીએ રીંગણા, કારેલા, કોળું વગેરે શાક વર્જ્ય ગણવા જોઈએ. શ્રાવણ માસમાં શાક, ભાદરવામાં દહીં, આસો માસમાં દૂધ અને કારતક માસમાં દ્વિદળવાળા કઠોળનો વ્રતધારીએ ત્યાગ કરવો જોઈએ. ચાતુર્માસ દરમિયાન યોગાભ્યાસ કરવાથી બ્રહ્મપદની પ્રાપ્તિ થાય છે. જે વ્રતધારી ઓમ નમો નારાયણ મંત્રનો એકાગ્રતાપૂર્વક જાપ કરે છે તેને અનંત ફળની પ્રાપ્તિ થાય છે અને તે પરમ ગતિને પામે છે. જય લક્ષ્મીપતિ નારાયણ. મિત્રો, મહાભારતના સમયથી ભગવાન શ્રી કૃષ્ણએ પોતે એકાદશીના વ્રતનું મહત્વ જણાવ્યું હતું કે દેવશયની એકાદશીનું વ્રત અનેક પ્રકારના ફળની પ્રાપ્તિ કરાવનારું છે. પૌરાણિક માન્યતા અનુસાર દેવશયની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવાથી વ્યક્તિને તમામ પ્રકારના કષ્ટમાંથી મુક્તિ મળે છે. વ્રતના પ્રતાપે જીવનની તમામ અડચણો દૂર થાય છે. ક્યારેય ધન ધાન્યની અછત નથી વર્તાતી. વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુ અને પીપળાના વૃક્ષની પૂજા કરવાથી ભક્તને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. જય લક્ષ્મીપતિ નારાયણ. મિત્રો, તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બપ્પા.